લે આ ભૂરો કાકો તો ઉપર લુગડા હુકવે છે. જો પૈણેલાનો આ જ વાંધો. કાકા કાકા લુગડા જ હુકવે ને કઈ તમારે કોઈ વાંઢા થોડા છે. કાકા તમે ચૂંટણી કાર્ડ નું ફોર્મ ભર્યું કે નહીં? હા મેં ચૂંટણી કાર્ડ નું ફોર્મ ભરી દીધું. તે ભર્યું? આપણે કાંઈ નથી ભર્યું કાકા. એમાં શું ભરે? કાકા ભરી દેવાય. ચૂંટણી કાર્ડ વિનાના રહીશો તમે. કેમ નો ભર્યું? ફોર્મ ની અંદર છેલ્લી લીટી લઈને એમાં લખેલું હતું જીવન સાથી નું નામ લખો. તો અમાર વાંઢાવને ક્યાંથી જીવન સાથી હોય? એટલે જ મેં ચૂંટણી કાર્ડ નું ફોર્મ નો ભર્યું. ખોટું ફોર્મ ભરીને બળતરા કરવી ને કાકા. પેલા તમે વાંઢા તો વાંઢા જ રહ્યા, મગજ વિનાના છો તમે. હવે કાકા ભગવાને તો તારા જીવન સાથીના લિસ્ટમાં નામ કાઢી જ નાખ્યું છે. કાકા ચૂંટણી કાર્ડ નું ફોર્મ નહીં ભરી ને તો ઓલા ચૂંટણી કાર્ડ વાળા એના લિસ્ટમાં તારું નામ કાઢ્યું. કાકા હવે ઘરમાં શાંતિ હાથું થઈને તો આ શાંતિ હવન ગોઠવો હતો. તો કાલના તો આ દેરાણી જેઠાણી બે હાઈ તક બેહવા હાટું થઈને તો અશાંતિ કરીને બેઠા. હવે તો મને વિચાર આવે છે કે આ શાંતિ હવનમાં બે છે. મોટા લગ્ન પછી છે ને જિંદગી ગોટે સડી જાય. ગોટે ગોટે સડી જાય. સ્ત્રીઓના મન છે ને શીતળ પાણી જેવા હોય, પાણી જેવા. અને પુરુષોના મન છે ને માટી જેવા હોય, માટી જેવા. પછી લગ્ન પછી છે ને બે ભેગું થાય ને પાણી અને માટી, એટલે આખી જિંદગી ગારો ગારો થઈ. ભૂરા કાકા તમારા લગ્ન થયા ત્યારે તો આટલી બધી મોટરો ને બોટરો ને કાંઈ હતું નહીં. તો તમે જાન તમારી શેમાં લઈ ગયા હતા? ઉભો રહો. તું અત્યારે જાસ? હું પંચાયત ઓફિસે કૂપનમાં નામ ચડાવવા જાઉં છું કાકા. તો તું જે કરતો હોય મારો ભાઈ કર. મગજના સકેડા ખોટા ફેરઈમાં એ મારી જાન કદાચ ગાડામાં ગઈ હોય કે ઘોડા ગાડીમાં ગઈ હોય, તું અત્યારે જે કરવા નીકળો છો ઈ કરીને તું. આ તો મને મગજમાં આવ્યું તો અમથો પૂછ્યું કાકા. એટલે મારી જાન ગધેડામાંથી ગઈ હતી. હવે કઈ છે તાર? ये क्या है? આમાં એવું છે ને ભાણા કે તું જ વિચાર કર કે આપણે જન્મી એટલે આધાર કાર્ડ નીકળી જાય, પછી 18 વર્ષ થાય એટલે આપણું ચૂંટણી કાર્ડ નીકળે, લાયસન્સ નીકળે, અને મારું બેટું પાન કાર્ડ નીકળી જાય. પણ આ લગ્ન જ મારે બેટા 21 વર્ષ થાય. કારણ કે સરકારને ખબર છે કે અત્યારની પ્રજા 18 વર્ષ દેશને સમજી શકશે પણ એક આ બાયુને નહીં સમજી શકે. ભૂરો કાકો તો નિમાણો થઈને અહીંયા બેઠો છે. અહીંયા મેં બેહું તો ક્યાં લાઈટ ના થાંભલા માથે ચડીને બેહું. ભૂરા કાકા હમણાં ખેતીવાડીમાં નુકસાનીનું ફોર્મ ભરવાનું આલે છે, તો તમારે પછી નુકસાનીનું ફોર્મ ભર્યું કે નહીં? ભરી દેવાય ને ફોર્મ, જે વાપરવાનું થયા. શું ફોર્મ ભર્યું કાકા? એ આ ખેતીવાડી નુકસાનીના ફોર્મ ની રામાયણ આલે કાકા. 3 દિવસે રામાયણ આલે ઘરમાં. કોણ આને સમજાવે? ઓફિસે જવાય તો ખરો ને ફોર્મ ભરવા. પેલા ગયો તો ભાઈ, હવે પંચાયત ઓફિસે ગયો તો ભાઈ, હવે ફોર્મ ભરવા ગયો તો ત્યાં ગયો તરત મને કાકા ખબર પડી હાંસી. શું હાંસી ખબર પડી? સાહેબોને કહેવાય ફોર્મ ભરી દો. શું કીધું સાહેબોએ? સાહેબોએ કીધું કે તમારે ગઈ બધી જમીન વેચી ખાધી છે, કે તમે તો ઉભર છો. ये क्या है? પેલા કાકા ખેતીવાડીના ફોર્મ ભરવા આવ્યો. તમારે ક્યાં ખેતી કે વાડી હતી? પેલા અહીંયા આવ્યા પછી ખબર પડી મારે ખેતીવાડી. તમારે તો ગામમાં ખોયડું નથી. પેલા ઈ વાત બધી હાસી, પણ મને એમ કે આ સરકાર બધાને નુકસાનીને પૈસા દે છે ને, તો લાય હું ખેતીવાડી ફોર્મ ભરું. અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે અમારા બાપા તો બધું ખેતીવાડી વેચીને ખાઈ ગયા.